અને દેવચંદ્રજીએ ખૂબ વિલાપ કર્યો છે કે છે અનુભવ થયો એટલે વિલાપ પણ થાય, ઓળખાણ થાય તો વિલાપ થાય ને. તો પણ તેમના ચાલ્યા પછી ગયા પછી હવે બીજું થઈ શકે શું કે વયા ગયા પછી કાંઈ થાય કે આપણા હાથમાંથી જે વસ્તુ આવી અને વહી ગઈ પછી કાંઈ થઈ શકે નહીં કહેશે. એટલે કે હાથ આવ્યો અવસર સુકાય નહીં, એ ફરીથી અવસર પાછો ક્યારે આવતો નથી અને સમય પાછો આવતો નથી. જો આપણી પાસે સમય હોય તો સમયમાં આપણે સબ કાર્ય કરી લેવું જોઈએ. આપણે એમ કહીએ કે કાલ કરશું તો કાલનું કાંઈ કામ આવતું નથી. પછી રાત હોય તોય ભલે, દી હોય તોય ભલે, સવાર હોય તોય ભલે, દુઃખી હોય તોય ભલે, સુખી હોય તોય ભલે. હા, કાલ થતી જ નથી. પછી સમય આવે આપણે કાર્ય કરી લેવું કહેશે. એટલે કહેશે કે કોઈનું કેવું એવું છે કે જબ તક કોઈ સામને હોતા હે તો વહ બુરા હોતા હે. આપણી સામે જો કોઈ હોય તો આપણને બુરા લગતા હોય, બુરા લાગે ને કે એને પછી આંખથી અરગા થઈ જાય તો એમ લાગે કે એ પરમાત્મા હતા, એ હતા ને તો સારું હતું. ઘણા આપણને બહુ ખરાબ લાગતા હોય, આપણા ઘરના સભ્ય હોય કે બહારના હોય, ઘણા વ્યક્તિ આપણને, અને પછી આપણી વેજાય ને ત્યારે એમ લાગે કે હતા તો સારું હતું, કેવું સારું હતું. હા, એટલે કહે છે કે જબ એ આંખો છે ઓજલ હોતા હે તો વહી ખુદા હોતા હે. આંખેથી દૂર થઈ જાય તો એ ખુદા હોય છે કહે છે. કારણ કે બધાની અંદર કાંઈક તો ગુણ છુપાયેલા છે. કોઈ એવો વ્યક્તિ નથી કે એની અંદર ગુણ નથી. એટલે આપણે કોઈને ન નકારી શકીએ, કોઈને નકારાય નહીં કે કાંઈક ગુણ બધાની અંદર છુપાયેલા છે. તો કહે છે આ તમામ અંગો આપણી અંદર છે મોજૂદ. આજે સાંભળી અગી સહી, બોલી અગી સહી, જોઈ શકી સહી, આ બધા અંગ મોજૂદ છે પણ કિંમત કરતા નથી, છે ને. અને પછી એમાં અચાનક કોઈ કાન બેરા થઈ ગયા કે આંખે દેખાતું બંધ થઈ ગયું તો એની કેટલી કિંમત થાય વિચાર કરો. એક અંગમાંથી એક અંગ આટલા અંગમાંથી ઓછું થાય એની પછી કિંમત સમજાય છે. ત્યાં સુધી એની કિંમત કરતા નથી કે મને આંખે દેખાય છે તો હું મારા પ્રાણનાથના દર્શન કરવાની એક ઝંખના કરી લઉં, એવો વિચાર આવતો નથી. અને મને કાને સંભળાય છે તો હું મારી રાજ્યની વાણી સાંભળી લઉં, આવી ઝંખના બધી ઉત્પન્ન થાય તો એ પવિત્ર થઈ જાય આપણે. અને અંત સમય જ્યારે આપણો આવે ત્યારે પછી ભલે કાન ન હોય તો કાંઈ નહીં, આંખું ન હોય ત્યારે કોણ હોય? આત્મા. આત્મા જાગૃત હોય તો આત્મામાં તો શ્રી રાજ્ય રમણ કરતા રહીએ. કારણ કે સાંભળેલું છે, જોયેલું છે, દર્શન કરેલા છે. તો પછી આત્મા આપણો ત્યારે રમણ કરતા, પછી કાંઈ અંગ ન હાલતા હોય તો કાંઈ નહીં, પણ આત્મા રમણ કરતો હોય. ભલે ખાટલામાં પડ્યા હોય પણ આત્મા આપણો એના શરણમાં જ રમણ કરતો હોય છે કહે છે.